નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે દાખલા નંબર 7 જોયો. હવે દાખલા નંબર 8 કરતા પહેલા આપણે એક ફોર્મેટ શીખવું પડશે. આપણે આગળના બધા વિડીયોઝમાં આપણે બે રીતો શીખ્યા, એક સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. હવે આપણે શીખવાની છે અધિક નફાની પદ્ધતિ. શું શીખવાનું છે? અધિક નફાની પદ્ધતિ. બોર્ડના દાખલાઓ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ કોઈ હોય, સૌથી વધારે પૂછાયેલી કોઈ પદ્ધતિ હોય તો એ આ પદ્ધતિ છે. બરાબર? માટે આ પદ્ધતિ ખૂબ સરસ રીતે તમે બધા શીખજો. ખૂબ સરસ રીતે તમને આવડી જાય. અત્યારે આપણે શીખવાનું છે આ પદ્ધતિનું ફોર્મેટ. બરાબર? આ પદ્ધતિના ફોર્મેટને ખાસ ફોલો કરજો. ખાસ એટલે ખાસ તમારી પાઠ્યપુસ્તકમાં પણ આ ફોર્મેટ આપેલું છે. જો ભાઈ તમને સ્કૂલમાં અથવા તો બીજી જગ્યાએ ટ્યુશનમાં ગમે તે બીજી રીતે પણ કરાવી શકે, પણ સાચી અને માન્ય રીત આ છે. આ રીતને સરસ રીતે તમે ફોલો કરજો એટલે તમને સરસ રીતના દાખલો આવડી જશે. સૌથી પહેલા આવું એક તમારી બુકમાં ફોર્મેટ બનાવવાનું આવશે, તમારા ચોપડામાં આવું એક ફોર્મેટ બનાવવાનું આવશે અને આ લાઈન એક લખવાની આવશે સૌથી ઉપર ટોપમાં. પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. ફરજિયાતપણે આ એક લાઈન લખવી જરૂરી છે. ત્યારબાદ આ એક 3 ખાનાનું ફોર્મેટ આવશે. ફોર્મેટ બનાવવાનું ક્રમ, વિગત અને રકમ રૂપિયા. સૌથી પહેલી વસ્તુ 6 સ્ટેપનો દાખલો થાય છે મિત્રો. કેટલા સ્ટેપનો દાખલો થશે? 6 સ્ટેપનો. સૌથી પહેલી વસ્તુ એમાં તમને શું આપેલી છે? રોકાયેલી મૂડી. જો તમને દાખલામાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધેલ ન હોય ત્યારે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો આવે અને એ સૂત્ર કયું છે? કુલ મિલકતો માઈનસ કુલ દેવા. આ થયું સ્ટેપ નંબર 2. ગણતરી કરીને જે રકમ આવે એ આપણે અહીંયા લખશું. એના પછીનું બીજું સ્ટેપ શું છે? અપેક્ષિત વળતરનો દર. આ અપેક્ષિત વળતરનો દર તમને તમારી રકમમાં આપી દીધો હોય છે. જે વળતરનો દર આપેલો હોય એ આપણે અહીંયા લખી નાખશું. ત્યારબાદ અપેક્ષિત નફો. ત્રીજું સ્ટેપ શું છે મિત્રો? અપેક્ષિત નફો. એના માટેનું પણ એક સૂત્ર છે જે તમારે ખાસ યાદ રાખવું પડે. રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. એની ગણતરી કરીને જે કાંઈ પણ રકમ આવે એ આપણે અહીંયા લખશું. ત્યારબાદ આપણે અપેક્ષિત નફો ગોતી લીધા બાદ ચોથું સ્ટેપ તમારે આવશે. કાં તો તમારે સરેરાશ નફાની ગણતરી કરવાની આવશે, કાં તો તમારે ભારિત સરેરાશ નફાની ગણતરી કરવાની આવશે. એ ચોથું સ્ટેપ છે. ત્યારબાદ પાંચમું સ્ટેપ તમારે આવશે અધિક નફો. ને સૂત્ર શું છે? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. એવું એનું તમને સૂત્ર આપેલું છે. અધિક નફો અને બરાબર સૂત્ર તરીકે જોવો એટલે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. અને છેલ્લું સ્ટેપ પાઘડી. પાઘડીનું સૂત્ર શું છે? પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા, અથવા તો તમે ખાલી ખરીદીના વર્ષો પણ લખી શકો છો. તો મિત્રો આ છે આનું ફોર્મેટ. તમારે આ ફોર્મેટ સખત અને ખાસ એટલે ખાસ યાદ રાખવું પડશે. હવે આપણે સ્વાધ્યાયમાં આપેલો દાખલા નંબર 8 જોઈએ. એમાં આપણને શું કીધેલું છે? પુષ્પા, પ્રતિભા અને ભાવના. હવે અહીંયા તમને તમારી પાઠ્યપુસ્તકમાં જોશો એટલે રકમમાં ઘણું આપેલું છે, પણ આપણા માટે કઈ કામનું નથી એટલા માટે મેં લખેલું પણ નથી. જે કામની વસ્તુઓ છે એ બધી લખેલી છે. તો ભાઈ અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત. એક તો સૌથી પહેલા આપણે શું ગોતવાનું છે? પાઘડીની કિંમત. મેં તમને પહેલા કીધું હતું અને અત્યારે પણ પાછું કહું છું, કઈ રીતેથી દાખલો ગણવાનો હોય તે તમને તમારી રકમમાં આપી જ દીધેલો હોય. અહીંયા શું આપેલું છે? અધિક નફાની, એટલે કે આપણે અધિક નફાની પદ્ધતિ ગણવી જોશે. કેટલા વર્ષની ખરીદી કે છે? તો કે 3 વર્ષની ખરીદીને આધારે કરવાની છે. કેટલી? 3 વર્ષની ખરીદીને આધારે. અને અન્ય માહિતીઓ તમે જોશો એટલે તમને બધી અહીંયા આપેલી છે કે ભાઈ મિલકતો આપણે 6 લાખ રૂપિયા ગણવાની છે, દેવા આપણે 2.5 લાખ ગણવાના છે અને અપેક્ષિત વળતરનો દર આપણને કેટલો આપેલો છે? 10% આપેલો છે. અને આ નફો આપેલો છે એનું ક્યાં આપણે હેલ્પ થશે એ આપણે અહીંયા જોતા જઈશું. સૌથી પહેલા તો મેં તમને ફોર્મેટ પાકા કરવાના કીધા હતા. એ ફોર્મેટ હું એવું માનું છું કે તમને બધાને આવડતા જશે. હમણાં થોડીક વાર પહેલા આપણે જોયા. ફરી વસ્તી આપણે કરીએ. સ્ટેપ નંબર 1 ક્રમ પહેલો. મેં પહેલા જ તમને કીધેલું હતું કે આ એક લાઈન જે છે એ તમારે ફરજિયાતપણે લખવાની રહેશે. જ્યારે તમે તમારી ફેરબુકમાં અથવા તો એક્ઝામમાં કે XYZ ક્યારે પણ દાખલાની પ્રેક્ટિસ કરતા હોય
ત્યારે તમારે આ ફોર્મેટ બનાવીને એની ઉપર આ એક લાઈન તો લખવાની રે. સૌથી પહેલું સ્ટેપ આપણું શું હતું? રોકાયેલી મૂડી. બરાબર. હવે આપણે દાખલામાં ક્યાં એટલે ક્યાંય રોકાયેલી મૂડી આપેલી છે? તો કે ના સાહેબ નથી આપેલી. તો એનું આપણે એક સૂત્ર હતું, કુલ મિલકતો માઈનસ કુલ દેવા. કુલ મિલકતો આપણને કેટલી આપેલી છે? 6 લાખ રૂપિયા. કેટલી આપેલી છે? 6 લાખ. તો આપણે અહીં લખશું 6 લાખ રૂપિયા. એને માઈનસ કુલ દેવા કેટલા આપેલા છે? 2.5 લાખ. કેટલા આપેલા છે? 2.5 લાખ. તો આપણે અહીં લખશું 2.5 લાખ. હવે 6 લાખ માંથી મિત્રો આપણે 2.5 લાખ બાદ કરીએ તો આપણે જોઈએ કેટલા વધે છે આપણી પાસે. 6 લાખ માઈનસ 2.5 લાખ. આપણી પાસે વધશે આપણે 3,50,000. એ આપણે અહીંયા મેઈન રકમમાં લખી નાખશું 3,50,000. એના પછીનું બીજું સ્ટેપ આપણને શું આપેલું છે મિત્રો? અપેક્ષિત વળતરનો દર. શું આવે? ફોર્મેટ પાકું કર્યું હોય એટલે ખ્યાલ આવી જાય. અપેક્ષિત વળતરનો દર. બરાબર. અપેક્ષિત વળતરનો દર જો મિત્રો કેટલો આપેલો છે? 10 આપેલો છે. કેટલો આપેલો છે? 10. તો આપણે અહીંયા લખી નાખશું 10. એના પછી ત્રીજું સ્ટેપ મિત્રો આપણે શું આવે? અપેક્ષિત નફો આવે. શું આવે? અપેક્ષિત નફો. હવે જો અપેક્ષિત નફો ન આપેલો હોય તો એના માટેની ગણતરી, જેને ફોર્મેટ લાગુ કર્યું હોય એને આવડી છે. એના માટેની ગણતરી શું છે? તો કે રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. જોઈએ રોકાયેલી મૂડી મિત્રો આપણને કેટલી મળી? 3,50,000. કેટલી મળી? 3,50,000. એને ગુણ્યા 10%. એને ગુણ્યા શું કરશું? છેદમાં 100 લઈને કરો તો પણ ચાલે મિત્રો, એવું નથી. છેદમાં તમે કદાચ 100 લઈને કરતા હો તો પણ ચાલશે. જોઈએ આપણે 3,50,000 એને ગુણ્યા 10%. કેટલા આવે મિત્રો તમારી પાસે? 3,50,000 ગુણ્યા 10%. 35,000 રૂપિયા આવશે મિત્રો. આપણી પાસે કેટલા આવશે? અપેક્ષિત નફો આપણને મળ્યો 35,000. રેડી? એના પછી સ્ટેપ નંબર 4 આપણને શું આવેલું હતું? સરેરાશ નફો. કેવો આવે? સરેરાશ નફો. હવે મિત્રો યાદ કરો, મેં તમને આની પહેલાના વિડિયોમાં કીધેલું હતું. મેં તમને જણાવેલું હતું કે ભાઈ આપણને જો રકમમાં ન કીધું હોય કે કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે, સરેરાશ નફાની પદ્ધતિથી કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી, જો આપણને ન કહેવામાં આવ્યું હોય ત્યારે મેં તમને કીધું હતું કે તમારે નફો જોવાનો. શું જોવાનું આવશે? નફો. અહીંયા જોવો તમે વધઘટ થાય છે. જો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. 80,000, 70,000 અને 90,000. પહેલા વધારે હતો, પછી ઘટ્યો, પછી પાછો વધી ગયો. તો આપણે પહેલી પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય. તો આપણે કરીએ અહીંયા પહેલી પદ્ધતિનો ઉપયોગ. શું? તો કે વર્ષ અને અહીંયા નફો. હવે અમુકને પ્રશ્ન રહે કે સાહેબ આ ફોર્મેટની અંદર બીજું ફોર્મેટ બનાવવાનું. ના, એવું જરૂરી નથી. તમે માત્ર ગણતરી દર્શાવી દેશો તો પણ ચાલશે. જેમ હું ખાલી ગણતરી દર્શાવું છું એમ તમે કરી નાખો તો પણ ચાલે. વર્ષ અને અહીંયા નફો 2014-15, 2015-16, 2016 અને 17. નફો કેટલો આપેલો છે મિત્રો? 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000. આ બધાનો આપણે ટોટલ કરશું તો જોઈએ આપણને કેટલા મળે છે. 80,000 પ્લસ 70,000 પ્લસ 90,000. આપણને આનો જવાબ મળશે 2,40,000 મળશે મિત્રો. કેટલો મળશે? 2,40,000. હવે આનું સૂત્ર આપણે બધાને આવડે જ છે. કુલ સરેરાશ
નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષો. 2,40,000 મળ્યો મિત્રો આપણને કુલ નફો, એના છેદમાં કુલ વર્ષો કેટલા છે 1 2 અને 3. તો અહીંયા આપણે કેટલા કરશું 1 2 ને 3. 8 તેરીને 24 થાય મિત્રો, ભાંગા આપણે કરીએ 3. 8 તેરીને 24 એટલે 80,000 રૂપિયા જવાબ આવે. એ 80,000 જવાબ જે છે એ આપણે અહીં ડાયરેક્ટ બારે લખી નાખવાનો થાય. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પાંચમું, અધિક નફો. શું આવે મિત્રો? અધિક નફો. અધિક નફાનું એક સૂત્ર આપેલું છે મિત્રો આપણને, સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો, આવું એક સૂત્ર છે. સરેરાશ નફો મિત્રો આપણને કેટલો મળ્યો 80,000 મળ્યો. કેટલો મળ્યો 80,000. તો 80,000 આ, એને માઈનસ અપેક્ષિત નફો એટલે સ્ટેપ નંબર 3 કેટલું આપેલું છે 35,000. કેટલું મળ્યું આપણને 35,000. તો 80,000 માઈનસ 35,000 આપણે કરીએ તો કેટલા આવે છે 45,000. તો 45,000 મેઈન આન્સર આપણે લખી નાખશું આઉટરમાં 12 રકમ રૂપિયામાં આપણે મેઈન આન્સર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છેલ્લું સ્ટેપ છઠ્ઠું, પાઘડી. પાઘડીનું સૂત્ર તમને બધાને આવડવું જ જોઈએ. શું સૂત્ર છે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો મિત્રો આપણને કેટલો મળ્યો છે 45,000. કેટલો મળ્યો 45,000. 45,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે મિત્રો 3 વર્ષો છે. તો આપણે અહીંયા લખીએ ગુણ્યા 3. એને ગુણ્યા આપણે કરશું 3. કેટલા મળ્યા 1,35,000. આપણો આન્સર કેટલો આવ્યો છે મિત્રો 1,35,000. 1,35,000 બે સાઈડ લખી નાખીએ આપણે. આવી રીતના મિત્રો આપણને ખૂબ સરળ રીતે આ આખો દાખલો મિત્રો તમે જુઓ તો આપણો થઈ ગયો છે. આ દાખલો આ રીતના પ્રોપર ફોર્મેટ બનાવીને તમને કરશો એટલે પૂરેપૂરા 4 માર્ક આપવાથી કોઈ તમને રોકી શકતું નથી. અને વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. તમે મારો વિડિયો ખૂબ સરસ રીતના જોયો. થેન્ક યુ વેરી મચ.